નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. એક નજર કરીએ આજના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. શરૂઆત કરીએ ગુજરાત સમાચારથી. મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ અયોધ્યા ધામ સૌને રામ મંદિર સાથે જોડશે તેવું નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે. માત્ર ભગવાન રામ જ નહીં પરંતુ દેશમાં 4 કરોડ ગરીબોને પાકું ઘર મળ્યું છે તેવું પણ જણાવ્યું. તો સાથે જ રામ ભક્તો દીવા પ્રગટાવો, ઉત્સવ ઉજવો, પરંતુ 22મી જાન્યુઆરી અયોધ્યા આવવાનું ટાળો. 23મી પછી પોતાની સુવિધાઓ મુજબ આવો તેવું નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે. કોર્પોરેશનના આકારણી વિભાગનું ફરી કેન્દ્રીકરણ કરતા વિવાદ સર્જાયો છે. વાત કરી વડોદરામાં, તો વડોદરાથી 1100 કિલોના વિરાટ દીવાને અયોધ્યા મોકલવાની તૈયારી થઈ રહી છે. 24 કલાકમાં હાર્ટ એટેકથી શહેરના 2 યુવાનોના મોત નીપજ્યા છે. જી હા, વડોદરા શહેરની વાત કરીએ તો 24 કલાકમાં હાર્ટ એટેકથી શહેરના 2 યુવાનોના મોત નીપજ્યા છે. અકાઉન્ટ હોલ્ડરની જાણ બહાર યુપીઆઈ ટ્રાન્ઝેક્શનથી 5.11 લાખ ઉપડી ગયા છે. તો વડોદરાના દંપતીએ ઘરના રૂમમાં જ માટી વગર કાશ્મીરી કેસરની ખેતી કરી છે. સામખિયાળી હાઈવે ઉપર 150 જેટલા ટ્રક ડ્રાઈવરોનો ચક્કાજામ જોવા મળ્યો છે. પથ્થરમારો સર્જાયો હતો, તો પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો. સ્વામિનારાયણ સંસ્થાએ આદિવાસી ક્ષેત્રોમાં ધર્માંતરણ રોક્યું છે. 2024માં મોદી ફરીથી પીએમ, તો 2027માં ભારત વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર બનશે. ટેસ્લા ગુજરાતમાં વર્ષે દિવસે 5 લાખ ઈવી કારનું ઉત્પાદન કરશે. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે વેપાર કરાર ચૂંટણી બાદ થશે. તો ડ્યુટીમાં ઘટાડા બાદ ઓસ્ટ્રેલિયા ખાતે કેટલાક પ્રોડક્ટની નિકાસમાં વધારો જોવા મળ્યો છે. સેકન્ડરીની સાથોસાથ 2023માં પ્રાઇમરી માર્કેટમાં પણ રોકાણકારોને ઊંચું વળતર આપવામાં આવ્યું છે. સોનામાં પીછેહટની સામે ચાંદીની વાત કરીએ તો ચાંદી ફરી ઉંચકાઈ. નવા વર્ષમાં ઝવેરી બજારમાં તેજીનો સંકેત જોવા મળ્યો છે. બે 2023માં ભારતીય બેટ્સમેનો બોલરનું વનડેમાં પ્રભુત્વ જોવા મળ્યું છે. ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો જોવા મળ્યો. ભારતની મહિલા ટીમ માત્ર 3 રનથી હારી ઓસ્ટ્રેલિયાનો 2-0થી શ્રેણી વિજય જોવા મળ્યો છે. ઇઝરાયલના હુમલામાં વાત કરીએ તો ગાઝામાં એક રાતમાં 200 લોકોના મોત નીપજ્યા છે અને 15 આતંકી પણ માર્યા ગયા હતા. બોલિવૂડની વાત કરીએ તો શાહરૂખ ખાનની ફિલ્મોએ 2500 કરોડનો બિઝનેસ કરી અને વિક્રમ સ્થાપ્યો છે. દુલ્હનિયા સિરીઝની નવી ફિલ્મમાં આલિયાનું પત્તું કટ જોવા મળ્યું છે. કરણ હિરોઈન માટે ફ્રેશ ફેસની શોધમાં જોવા મળ્યો. 2023માં આર્મી, નેવી અને એરફોર્સમાં પ્રથમ વખત મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળનાર મહિલા અધિકારીઓ જોવા મળી. તો જરોદ નજીક ભણિયારા ગામ પાસે કેપ્સ્યુલ ટેન્કરમાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવાનું કૌભાંડ ઝડપાયું છે. તો હવે શરૂઆત કરી દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સથી. ભગવાન શ્રીરામની જન્મભૂમિ પરથી વડાપ્રધાનનું આહવાન. કહેવામાં આવ્યું છે કે 14મી થી 22મી જાન્યુઆરી સુધી દેશભરના તીર્થ સ્થાને સ્વચ્છતા અભિયાન શરૂ કરો. 550 વર્ષ લાંબી ધીરજનો અંત આવશે. 22મી રામજ્યોત પ્રગટાવો અને દિવાળી ઉજવો. રાજ્યોના 158 બિલ કેન્દ્રમાં અટવાયેલા જોવા મળ્યા છે. તો જેડકો વિદ્યુત સહાયકના પોલ ટેસ્ટમાં 6504 પૈકી 978 ઉમેદવાર ગેરહાજર જોવા મળ્યા હતા. અયોધ્યા જતી ગુજરાતની તમામ ટ્રેન ફૂલ, તો માર્ચ સુધી કન્ફર્મ ટિકિટ નથી. જાન્યુઆરીમાં સુરત, અમદાવાદથી અયોધ્યા સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની સરકારની તૈયારી જોવા મળી છે. લોકસભાની ચૂંટણીમાં 291 બેઠક ઉપર એકલા હાથે લડવાની કોંગ્રેસની યોજના. રાજસ્થાનમાં 22 નવા મંત્રી, હજી પણ ચૂંટણી બાકી છે તે બેઠકના ઉમેદવાર પણ મંત્રી. પંજાબ, હરિયાણા, યુપી, દિલ્હીમાં 4 જાન્યુઆરી પછી હાડ થીજાવતી ઠંડી પડશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. પંજાબ, હરિયાણા, યુપી અને દિલ્હીમાં 4 જાન્યુઆરી પછી ખૂબ જ ઠંડી પડશે. ઉત્તર ગાઝાના રેફ્યુજી કેમ્પ ઉપર ઇઝરાયલના વધુ હુમલા. તો યુદ્ધ વિરામ માટે આંતરરાષ્ટ્રીય દબાણ છતાં પણ અમેરિકા ઇઝરાયલને વધુ હથિયારો વેચશે. આજે રાત્રે 8 વાગ્યા બાદ શહેરની વાત કરીએ તો ફતેગંજ, સયાજીગંજ, રેસકોર્સમાં વાહન પ્રવેશ બંધ. 70 પોઈન્ટ ઉપર 2500 જેટલા પોલીસની બાજ નજર જોવા મળશે. MS યુનિવર્સિટીના સેલેન મોલેક્યુલર બાયોલોજીના કોર્સની વિદ્યાર્થીઓના ડેઝર્ટેશનનો પ્રભાવ. 5 વિદ્યાર્થીઓને અમેરિકા, ટેનેસી સહિતની યુનિવર્સિટીમાં PhD કરવાનું નિમંત્રણ આપવામાં આવ્યું છે.
ગિફ્ટ સિટીના કર્મીઓ માટે દારૂ પીવાની પરમિટની ફી વર્ષે 1,000 રૂપિયા રહેશે જેવું જણાવવામાં આવ્યું છે. વડોદરાની વાત કરીએ તો સુભાનપુરાના યુગલે 400 ગ્રામ બિયારણ રોપી અને કેસર ઉગાડ્યું છે. અહેમદપુરા માંડવી ચેકપોસ્ટ પર શનિવારે સાંજે એસીબીની રેડ પાડવામાં આવી હતી. તો એસીબી ત્રાટકતા જ પોલીસ મુઠ્ઠી વાળીને ભાગી છૂટી વહીવટદારને દબોચવામાં આવ્યો છે. અયોધ્યા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે દંડવત યાત્રા યોજવામાં આવી. બીએપીએસના 120 યુવકો 45 કિલોમીટરના રૂટ ઉપર દંડવત કરતા અટલાદરા પહોંચશે. 2023નું વર્ષ વનડેમાં ભારત માટે શ્રેષ્ઠ. ઘણા રેકોર્ડ પણ તોડવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયન ટીમ 2000ના દાયકામાં જેટલી સફળ હતી કંઈક અંશે એટલી જ હાલ ભારતીય ટીમ મેદાન પર હાવી જોવા મળી છે. ચૂંટણીની વાત કરીએ, ઇલેક્શન નજીક આવી રહ્યું છે તો લઘુમતીઓની ભાગીદારીના નામે પક્ષોના માત્ર વચનો. પાકિસ્તાન કહેવામાં આવી રહ્યું છે કે મૌલાના ડીઝલે સૌથી વધુ હિન્દુ શીખ ઉમેદવારોને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. સ્પેનમાં અનોખી લડાઈ જોવા મળી છે. વિરોધીઓ લોટ અને ઈંડા સાથે લડે છે. વડોદરામાં ગાજરાવાડી રબારીવાસમાં 2 કોમના યુવકો વચ્ચે મારામારી થઈ છે તો વિસ્તારમાં ભારેલો અગ્નિ જોવા મળ્યો છે. રમતનું મેદાન નહીં હોવાથી નવી સ્કૂલ માટે 48માંથી 39 અરજી ફગાવવામાં આવી છે. વડોદરામાં મંજૂરી અપાયેલી 9 સ્કૂલમાંથી 6 અંગ્રેજી અને 3 ગુજરાતી માધ્યમની જોવા મળી છે. તો હવે જોઈએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ. રામ મંદિરના ઉદ્ઘાટનની ઉજવણી ઘરે જ કરવા લોકોને મોદીજી દ્વારા અપીલ કરવામાં આવી છે. 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા વખતે અયોધ્યામાં ઘસારો નહીં કરવામાં આવે તેવું તેમણે જણાવ્યું છે. મોદીએ અયોધ્યામાં એરપોર્ટ નવરચિત રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. ગઈકાલે જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવી કરવા માટે સરકારે વટહુકમ બહાર પાડી દીધો છે. વડાપ્રધાનનો 108મી મન કી બાતનો કાર્યક્રમ આજરોજ યોજવામાં આવશે. જિલ્લાની આરોગ્ય સેવાઓમાં 9 સબ સેન્ટરનો પણ ઉમેરો કરવામાં આવશે. તો હાલ યુક્રેનથી સમાચાર મળી રહ્યા છે. યુક્રેન સામે મોસ્કોના હવાઈ હુમલા બાદ રશિયાના બેલ્ગોરોડ પર તોપમારામાં 10 લોકોના મોત નીપજ્યા છે. રાજસ્થાનમાં કિરોડીલાલ મીણા, રાજ્યવર્ધન રાઠોડ સહિત 22 મંત્રીઓએ શપથ લીધા. નડિયાદમાં રોડ સેફટીના લીરે લીરા ઠેર ઠેર જોખમી સ્થિતિ જોવા મળી છે. જિલ્લા કલેક્ટર કચેરીમાં રોડ સેફટીની બેઠક અને કચેરીથી અડધો કિલોમીટર દૂર મસ્ત મોટો ખાડો જોવા મળ્યો છે. નડિયાદમાં વાયરલ વિડીયોના મામલે તકરારમાં તોડફોડ કરતા ફરિયાદ. દાહોદમાં ભૂગર્ભ ગટર ગેસ લાઇનમાં લાલિયાવાડી જોવા મળી છે. આણંદના ફાર્મ હાઉસ પર પોલીસની બાજ નજર. આજે 31 છે એટલે કે 2023નો છેલ્લો દિવસ. એટલે આજના દિવસે તમામ જે લોકો છે પાર્ટી કરતા હોય છે જેને લઈને દાહોદ આણંદની વાત કરીએ તો આણંદના ફાર્મ હાઉસ પર પોલીસની બાજ નજર જોવા મળી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આજે યુવા હૈયાઓ 2023ને બાય બાય કરીને 2024ને આવકારશે. રોમાંચક મેચમાં ભારતીય મહિલા ટીમનો ઓસ્ટ્રેલિયાની સામે 3 રનથી પરાજય જોવા મળ્યો. બીજી ટેસ્ટમાં વિજય મેળવવા માટે ભારતીય ટીમે નેટમાં સખત મહેનત કરી. ભરૂચના દહેજ ખાતેથી ટેન્કરમાં ગેસ ભરી અને 2 ચાલકો ઇન્દોરમાં ડિલિવરી માટે જતા હતા. ભણિયારા પાસે ટેન્કરમાંથી બોટલમાં ગેસ ભરતા 4 ઝડપાયા છે. જી હા, કૌભાંડ ઝડપાયું છે. ભરૂચના દહેજ ખાતેથી આજે કૌભાંડ છે તે ઝડપાયું છે. શહેરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. હવે મકર સંક્રાંતિ પર નજીક આવી રહી છે અને ત્યારે વડોદરા શહેરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. તો હવે જોઈએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે રામ રાજ્યની રાજધાનીમાં 15,000 કરોડના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું. 22મી જાન્યુઆરીએ દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં જ રામજ્યોતિ પ્રગટાવી અને દિવાળી ઉજવવી જોઈએ તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું છે. કુસ્તીબાજ બજરંગ પુનિયાએ સમગ્ર ઘટનાનો વિડીયો શેર કર્યો છે, જેમાં બજરંગ પુનિયા બાદ વિનેશ ફોગાટે કર્તવ્ય પથ ઉપર ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ છોડ્યો છે.
તો ભારતમાં વાત કરીએ, ભારતમાં કેન્સર માટેની પ્રથમ સિરપ તૈયાર કરાઈ છે. ખૂબ જ ગર્વની વાત છે કે ભારતમાં કેન્સર જેવો જે રોગ છે તેની સામે એક સિરપ તૈયાર કરવામાં આવી છે. ટાટા મેમોરિયલના રિસર્ચ એન્ડ એજ્યુકેશન કેન્સરને સફળતા પ્રાપ્ત થઈ છે. કેન્સરના દર્દીઓને હવે પીડાદાયક જે કેમોથેરાપી લેવી પડતી હતી તેની યાતનાથી હવે મુક્તિ મળશે. કોર્પોરેશન દ્વારા વડોદરામાં ફતેપુરાથી અજબડી મિલ સુધીના ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવામાં આવ્યો. પંચમહોત્સવના છેલ્લા દિવસે લોકગાયક કિંજલ દવે સંગીત સંધ્યા રજૂ કરી અને લોકોને મંત્રમુગ્ધ કર્યા. શ્રી રામલલ્લાની મંદિર લોકાર્પણના પ્રસંગે દરજીપુરા નજીકના મેદાનમાં 108 ફૂટની અગરબત્તી અયોધ્યામાં અર્પણ કરવા માટે લોક ડાયરો યોજાયો હતો. અયોધ્યાના રામ મંદિર માટે વડોદરામાં બન્યો 1100 કિલો મેટલનો વિશાળ દીવો. સુરત સાયબર સેલના અધિકારીઓએ ભિવંડીમાં ચાલતું આખું કોલ સેન્ટર શોધી કાઢ્યું છે. બેંક કર્મચારીઓ તરીકે કોલ કરીને ઓનલાઈન ફ્રોડ કરતી ઝારખંડની ગેંગ ભિવંડીથી ઝડપાઈ છે. મુખ્યમંત્રીનો રાજ્યના નગરો મહાનગરોમાં ઇઝ ઓફ લિવિંગ વધારાનો જનહિતકારી અભિગમ જોવા મળ્યો છે. 4 મહાનગરોમાં વિકાસ કામો માટે 495 કરોડની ફાળવણી આપવામાં આવી છે. રાજકોટ અને ભચાઉમાં ટ્રક ચાલકો વિફર્યા. લોકસભામાં પસાર થયેલા હિટ એન્ડ રનનો કાયદાનો જે કાળો કાયદો છે તેને ગણાવી ટ્રક ચાલકો રસ્તા ઉપર ઉતર્યા હતા અને ચક્કાજામ કરવામાં આવ્યું હતું. મોરબીમાં નકલી ટોલ નાકાના પર્દાફાશના મહિના બાદ કાર્યવાહી કરવામાં આવી, જેમાં નકલી ટોલ નાકા મામલે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમો વચ્ચે 3 મેચની વન ડે શ્રેણીની બીજી મેચમાં સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માના પંજામાં કાંગારૂ ફસાયો. 41 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. રાજપીપળા ખરીદી કરવા આવેલા તિલકવાડાના 2 આરોગ્ય કર્મીઓનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. ઘેરો શોક જોવા મળ્યો છે. રાજસ્થાન ભજનલાલ સરકારમાં 2 ડેપ્યુટી સીએમ સહિત 22 મંત્રીએ શપથ લીધા છે. વડોદરાના 2 યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. હાલ ઠંડીનું વાતાવરણ છે અને હાર્ટ એટેકના જે કિસ્સાઓ છે સામે આવતા હોય છે. યુવાધનમાં પણ હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. વડોદરામાં 2 યુવાનોનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. હવે જોઈએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. નરેન્દ્ર મોદીએ જણાવ્યું, રામલલ્લાને જ નહીં 4 કરોડ ગરીબોને ઘર આપવામાં આવશે. દુનિયાનો કોઈ પણ દેશ હોય તેને વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરવા માટે પોતાની વિરાસતને સંભાળવી જ પડે છે. વડોદરામાં બનેલી તકતીઓ અયોધ્યામાં શ્રી રામલલ્લાના મહિમાનું વર્ણન કરશે. જીઆઈડીસીમાંથી શુભ મુહૂર્તમાં તકતી અયોધ્યા લઈ જવામાં આવશે. આજે ગૃહમંત્રી 2.73 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કરશે. ભાયલીમાં પોલીસ સ્ટેશનના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે. પીએમસીએમના 150 સેલ્ફી પોઈન્ટ્સ મૂકવાનું 65.49 લાખનું બિલ મંજૂર કરવામાં આવ્યું છે. ઇન્ટરનેટના યુગમાં સાંસ્કૃતિક પ્રથા અપનાવતો રૂકમિલ શાહ યુવાન 8 પ્રકારના દાન કરી અને જન્મદિવસને દાન પર્વ બનાવશે. $2024માં સોનું 72,000ની ટોચ દર્શાવે તેવી શક્યતાઓ હાલ દર્શાવવામાં આવી રહી છે. 2023માં મુકેશ અંબાણી $10 અબજની સાથે સંપત્તિ વૃદ્ધિમાં ટોચ ઉપર જોવા મળ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 22મી જાન્યુઆરીએ અયોધ્યા ન આવવું, ઘરે જ દીપ પ્રગટાવો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ફેલોશિપ મળી હતી. વિદ્યાર્થીઓએ સેલ અને મોલેક્યુલર બાયોલોજીનો કોર્સ પૂર્ણ કર્યો. તો 2024 નવું વર્ષ આવી રહ્યું છે ત્યારે 2024ના પ્રથમ સૂર્યોદયે મોઢેરા સૂર્ય મંદિરમાં થશે સૂર્ય નમસ્કારની પ્રાણ પ્રતિષ્ઠા. નવા વર્ષની પ્રથમ સવારે જ જેન ઝેડ જનરેશનથી લઈ અને વરિષ્ઠ નાગરિકો સુધી બધા જ કરશે સૂર્ય નમસ્કાર. ફ્લાવર શોનું ઉદ્ઘાટન થતાની સાથે જ અમદાવાદની સુંદરતા ચાર ચાંદ લાગતા ફૂલોની મોસમ ખીલી હોય તેવું જોવા મળી રહ્યું છે. યુએઈથી ચાર્ટર્ડ ફ્લાઇટમાં અમેરિકા ઘૂસવા નીકળેલા ફ્રાન્સથી પાછા ધકેલાયા. ઘૂસણખોરો એજન્ટોને બચાવે છે. તેમણે જણાવ્યું કે અમે તો ટુરિસ્ટ વિઝા પર ગયા હતાનું તેમના દ્વારા સતત રટણ કરવામાં આવી રહ્યું છે.
સ્પોર્ટ્સની વાત કરીએ તો બીજી વનડેમાં ટીમ ઇન્ડિયાનો ઓસી સામે માત્ર 3 રને પરાજય જોવા મળ્યો છે. તો અયોધ્યામાં એરપોર્ટથી રેલવે સ્ટેશન સુધી બસ રામ જ રામ જોવા મળ્યું છે. ઇઝરાયલના હમાસ પર ભીષણ હુમલા 24 કલાકમાં 200 લોકોના મોત નીપજ્યા છે. ગિફ્ટ સિટી અમદાવાદના ગિફ્ટ સિટીમાં દારૂ મુક્તિ માટે એસઓપી જાહેર કરવામાં આવ્યું છે. બધું જ સીસીટીવીમાં કેદ થશે. વાઇન એન્ડ ડાઇન ફેસિલિટીના અમલનું ગેઝેટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. હવે કંપનીની કેન્ટીન, હોટેલ અને રેસ્ટોરન્ટમાં FL3ના લાયસન્સ આપવામાં આવશે. ફતેગંજ, ચલકાપુરી, ઇલોરા પાર્ક, રેસકોર્સ અને સયાજીગંજ વિસ્તાર એટલે કે વડોદરામાં આ તમામ જે વિસ્તારો છે ત્યાં યુવાધન ઉમટી પડશે. 31મી પાર્ટી આજની દિવસે 31મી પાર્ટી યોજવામાં આવતી હોય છે અને તેને જ લઈને જિલ્લામાં 7 સ્થળે ન્યૂ યરની ઉજવણી કરવામાં આવશે. પોલીસ દ્વારા 5 નજર રાખવામાં આવી રહી છે. તો આ હતા આજના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.